હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એક નોલેજમાં તમારું બધાનું સ્વાગત છે. તે આજે છે 3 જાન્યુઆરી અને અમદાવાદમાં આવી ગયો છે ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તો આપણે ફ્લાવર શો જોવા જવાનું છે. ચંકીભાઈ એમ કર્યું છે, થઈ ગયા છે તૈયાર. તો એની મમ્મી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ક્યાં જવાનું છે? મમ્મી વારે ફ્લાવર શો જોવા જવાનું છે. હે મસ્ત મસ્ત છે. હે તો જવું છે ને? હાલો હાલો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર પાર્કના પાર્કિંગમાં. ગાડી પાર્ક કરી દીધી છે સામે મસ્ત. અહીં ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની છે. તો આપણે પહેલાં ઓનલાઈન ટિકિટ બુક કરાવી લઈએ. ચાલો, આ રીતે ક્યુઆર કોડ છે. ક્યુઆર કોડ સ્કેન કરીને તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો. ફાઇનલી આપણી ટિકિટ બુક થઈ ગઈ છે. તો ધીરે ધીરે અંદર જઈ. જો આ બહારનો નજારો છે જોરદાર. પબ્લિક અત્યારે બધા ટિકિટ લે છે, ઓનલાઈન ટિકિટો કરે છે. જો રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. તો ચાલો અંદર જઈએ, બતાવો તમને બધું કેવું છે. જોરદાર. તો આ ગેટ છે, અહીંયાથી બધા લાઈનમાં ઊભા છે ટિકિટ લઈને. તો અહીંયાથી અંદર જઈએ આપણે. ચાલો, તો ફાઇનલી મિત્રો ટિકિટ લઈ લીધી છે ને આપણે આવી ગયા છીએ અંદર ગેટને. જો અહીંથી સીધો છે અટલ બ્રિજ. આ ફ્લાવર પાર્ક છે અને અહીંથી ફ્લાવર શો તરફ જવાનું છે આપણે. તો જઈએ ધીરે ધીરે હવે અંદર, બતાવું તમને અદ્ભુત નજારો. તો ચંકીભાઈ, મજા પડી ગઈ છે ને તમને? હે મજા પડી? ન પડી? તો હજી તે અંદર કઈ જોયું નથી તો કેમ તને ખબર પડશે? જાવું ને અંદર? તો હાલી હાલીને થાકી ગયો છે એટલે હવે જઈએ અંદર. જો બતાવો મસ્ત નજારો. સિરીઝ બીરીઝ એક નંબર લગાડી છે સ્વાગતમાં આપના સૌના. ફૂલ પબ્લિક છે અત્યારે તો અહીંયા. જો આવો અદ્ભુત ગેટ બનાવવામાં આવ્યો છે. ચાલો અંદર જઈએ. તો ગેટ જોવો તમે ખાલી. આ જો સૌ પ્રથમ આપણને પહેલાં જ એક મસ્ત સિનિયર સિટીઝનો માટે પણ વ્યવસ્થા રાખેલી છે અહીંયા. સિનિયર સિટીઝનો માટે ઇલેક્ટ્રિક ગાડી રાખેલી છે. તમે સિનિયર સિટીઝન છો ભાઈ? હે હાલી નથી એકતા? તો ચાલો હવે અંદર બધું મસ્ત મસ્ત જોવાનું છે. તમને બધાને બતાવો. જોવો નજારો. ટેન્ટ વેન્ટ ને બધું, નાસ્તાની સુવિધા છે અને બધું છે. બધું માહિતી આપું તમને. ઓલિમ્પિક 2036માં ભારતમાં યોજાવાનો છે ઓલિમ્પિક. એની પણ અહીં અદ્ભુત થીમ છે. જોવો તમે. અને તમે અહીંયા જોઈ શકો છો અદ્ભુત 3 માણસો બેઠા છે અહીંયા. જો ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું બોલવું નહીં. એ 3 વ્યક્તિ છે. અને આ 3 વાંદરા તો ટિંકલને ખૂબ ગમે છે. શું કહેશો આની વિશે તમે? એને ખાલી જો આમ મૂંગું રહેવાનું કા. તો જો અદ્ભુત અહીંયા 3 વાંદરા આવ્યા છે. પછી ત્યાંથી થોડાક આગળ હાલશો એટલે મસ્ત જો પક્ષીનો આર્ટ બનાવેલું છે ફ્લાવરમાંથી. જોરદાર અદ્ભુત છે. તમને જો બતાવો ચારક વર્ષથી. અદ્ભુત ટ્રી બનાવેલું છે. ઓરિજિનલ ફ્લાવરમાંથી બનાવવામાં આવે છે તમામ વસ્તુ. એના પંખ, એના ફૂલ. ત્યાંથી આગળ હાલશો એટલે જો અશોક સ્તંભની કલાકૃતિ આખી મસ્ત બનાવેલી છે. અદ્ભુત. અને ત્યાંથી આગળ ચાલશો એટલે અહીં આપણી ગુજરાતી સંસ્કૃતિ એટલે કે ગરબાની થીમ આખી મસ્ત જોરદાર. ગુજરાતનું જો ગરબા લે છે. અદ્ભુત.
તો અહીંયા જો સ્કૂલના બાળકો પણ આવ્યા છે જોવા. સરકારી સ્કૂલના બાળકો હોય તો એના માટે એકદમ ફ્રી છે, અને પ્રાઇવેટ સ્કૂલના બાળકો હોય તેની 10 રૂપિયા ટિકિટ રાખેલી છે એમસીએ. અને અહીંયા જો એની સામે એકદમ અદ્ભુત નજારો, શિવ મંદિર બનાવેલું છે. શિવ મંદિર હોય એટલે એની સામે શું હોય? ભગવાન શિવની સામે નંદી મહારાજ. અદ્ભુત નંદી મહારાજનો નજારો જોવો તમે, કાંઈ ઘટે નહીં. ફ્લાવર શોના 70 રૂપિયા ટિકિટ છે પણ વસૂલ છે. જો અદ્ભુત નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. નીચે જવો બસ, સારા બાજુ ફૂલ 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 ને ફૂલ ક્રાઉડ છે અત્યારે. પબ્લિક જ્યાં જોવો ત્યાં જોવો. અને ત્યાંથી આગળ ચાલશો એટલે મસ્ત વોલ બનાવવામાં આવી છે એવો. અહીં બધા ફોટોગ્રાફી કરે છે વોલની પાછળ બેકગ્રાઉન્ડ રાખીને. એમાં ચંકીભાઈને પડી ગઈ છે મોજ. હા કાનો, શું ગાય? એ નંદી મહારાજ કહેવાય. જે કરવાનું, જે કરો, જે કરો, જે કેમ કહેવાનું? તો ચંકીભાઈને અમારે જો ફૂલ ને બધા રમકડા જોવાની આવી ગઈ છે મજા. હે બે ઓ વાવ. અંદર ન જતો હો બેટા, નકા કોક જુડી નાખશે તને. શું કરશે? જુડી નાખશે. અને અહીંયા જોવો તમે અદ્ભુત ડોલ બનાવવામાં આવી છે. વાળ બાળ બધું જોવાનું ફ્લાવરનું એકદમ મસ્ત. અને અહીંયા જો મસ્ત સ્મોક કરવામાં આવ્યો છે જોરદાર. છોકરાને મજા આવશે, મચ્છર ન થાય. દીજુભાઈ જો ગમ, દીજુભાઈ જો વાદળામાં ઘૂસી ગયા એવું લાગે છે ને. મસ્ત નજારો છે જોવો તમે. દીજુભાઈ ઢીંચક કરો. બેન પણ આવી દીદી. અને બેસ્ટમાં બેસ્ટ પતંગિયું તિતલી જોરદાર બનાવી છે. જો કાનો તિતલી અદ્ભુત તિતલી બનાવવામાં આવી છે. પતંગિયું રંગબેરંગી કલરના ફૂલથી. હવે અહીંયાથી પડાવ નંબર 2 ઉપર જવાનું છે આપણે. તો જઈએ ગેટ નંબર 2માં અંદર. તો સૌથી પહેલાં તો આપણને સિંહભાઈના દર્શન થશે અહીંથી. તો જો આ મસ્ત એક આખું ઝૂ ટાઈપનું બનાવ્યું છે. તો આપણે હવે અંદર જઈએ. અને જંગલ થીમ આખી છે અહીંયા જો. તો સૌથી પહેલાં આપણને હાવજ દેખાઈ ગયો છે. ગીરમાંથી સીધો લાવીને મૂકી દેવો લાગે છે ને. અદ્ભુત એક નંબર. સિંહ આનો શું છે? સિંહ ભાઈ એવા છે. તો હાવજને સીધો જ મૂકી દીધો જંગલમાંથી લાવીને અહીંયા. તો આટલું બધું જોયું ને હવે આવ્યા છે આપણી પાસે રણનું જહાજ કહેવાતા એવા ઊંટભાઈ. જો ઊંટને પણ અદ્ભુત શણગારવામાં આવ્યો છે આખો ફૂલથી. મસ્ત દેખાય છે એકદમ. તો આપણે ટ્વિંકલને પૂછીએ કેવું લાગે છે અહીંયા આવીને તને? હે મસ્ત લાગે છે જો. અને આમ કેવી બધી મજા આવે છે? બહુ સારું છે. પૈસા વસૂલ ને? મોર જોવાનો છે હવે ભાઈ. દ્વિજુભાઈને મોર જોવો છે તો આપણે મોર જોવા જઈએ. ચાલો હવે. આખી જંગલ થીમ હોય અને એમાં પક્ષીનું નામ તો હું ભૂલી ગયો છું, પણ અદ્ભુત છે આ પક્ષી. તે બગલો ન કહેવાય. બગલો નથી, આ કંઈક બીજું જ છે. ભૂલી ગયો. નામ યાદ હતું મને પણ નામ ભૂલી ગયો છું. યાદ આવશે તો હું તમને કહીશ, કોમેન્ટ કરી દઈશ. તો અહીંયા જોઈ શકો છો તમે. શું છે આ? ઘેટા. જો ભાઈ ઘેટા છે, લાલ સોળ થઈ ગયેલા છે બે ઘેટા. એટલા બાંધ્યા એટલા કે લાલ થઈ ગયા છે બાંધીને. જો ઘેટાનો અદ્ભુત નજારો જુઓ. શિંગડા ભાંગી નાખે ને એવા બાંધ્યા. ઘેટા છે કાનો? ઘેટા બોલતો. ઘેટા હા ઘેટા છે ઘેટા.
તો મિત્રો ફાઇનલી આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જોવો તમે, અદ્ભુત નજારો મોરભાઈનો. જો બધા પક્ષીઓ હોય અને રાષ્ટ્રીય પક્ષી ના હોય એવું તો બને જ નહીં. તો બીજુભાઈ અહીં જો મોર મોર કરે છે. હું મોર છે, મસ્ત છે, મસ્ત કર દે એકવાર, મસ્ત મસ્ત કર દે, મસ્ત મસ્ત. વાહ ભાઈ વાહ. બીજુભાઈ ને ભાઈ મોર જોઈને આવી ગઈ છે મજા. જુઓ રાષ્ટ્રીય પક્ષી હોય અને રાષ્ટ્રીય પ્રાણી ના હોય એવું તો મોદી સાહેબ થવા જ ન દે. જોઈ લો અદ્ભુત નજારો, ટાઈગર હે ને એક નંબર. આખો પણ બનાવ્યો એક નંબર ફૂલથી. જવો આમ ડુંગરા ઉપર ઊભો હોય આખો, ત્યારે બધું ડુંગરો હોય, ફૂલનો ડુંગરો, અને એની ઉપર વાઘભાઈ ઊભા છે. જો લાગે ને એમ ડાલા મત તો હાવસ તો જોયો છે, પણ ડાલા મત તો વાઘ હો ભાઈ, કાંઈ ઘટે નહીં, એક નંબર. અને જો મસ્ત બધા વૃક્ષો બનાવવામાં આવે છે કલરે કલરને, એક નંબર, કાંઈ ઘટે નહીં, ચારે બાજુ મસ્ત 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 છે ને દીજુભાઈ. હજી તો ઘણું બધું જોવાનું બાકી છે. બધા બન્યા રહેજો. હા ઘણું બધું જોવાનું છે. કે ઘણું બધું કહી દે તો ભાઈ દીજુભાઈ કહે છે ઘણું બધું જોવાનું છે, ક્યાંય જતા નહીં. હજી તો તમે જોવો આ બધા આગળના નજારા બતાવો, એક નંબર. તો જો અદ્ભુત રીંગો બનાવવામાં આવશે હાલી હાલીને બધા અહીંયા મસ્ત ફોટોગ્રાફી કરે છે, એક નંબર અદ્ભુત. તો જો અહીં અદ્ભુત કલાકૃતિ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લોગો માર્યો છે. આગળ કમળનું ફૂલ છે અને બંને બાજુ દિવાલો બનાવી છે અદ્ભુત. અને અહીંયા અમારે ચંકીભાઈ વળ ખાઈ રહ્યા છે. વળ ખાવ છો તમે? વળ ખાવ છો? ભૂખ લાગી છે હે કાનો? ભૂખ લાગી એટલે વળ ખાવ છો? કાને નથી લાગી, પણ એની મમ્મીને ભૂખ લાગી એવું મને લાગે છે. એટલે હજી અહીં બધું ખાવા પીવાના બધા સ્ટોલ ને બધું આવશે જ રસ્તામાં, એટલે ખાવાનું છે કે નથી ખાવાનું તો ત્યાં જઈને નક્કી કરશું હું ખાવું હું ન ખાવું. બરોબર બીજુભાઈ? ઓકે ડન કહી દે, ડન ડન. ને અહીં જોઈ શકો છો તમે, અમે ગેટ નંબર 2 ઉપરથી આવ્યા, એટલે આ પાછળનો રસ્તો છે. અહીંયા જુઓ તમે, બંને બાજુ હાથથી મસ્ત મૂક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગા સાથે. અદ્ભુત નજારો છે. જો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025, અદ્ભુત નજારો. જુઓ તમે, વિકસિત ભારતની થીમ પણ બનાવવામાં આવે છે, વિકસિત ભારત 2047. અદ્ભુત થીમ છે. જુઓ તમે, આ બાજુ મોદી સાહેબના ફોટા માર્યા છે, પોસ્ટર લગાવ્યું છે. વર્ષ 2024ના ફ્લાવર શોની આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા લેવામાં આવેલ અમુક મુલાકાતની ક્ષણો. ગયા વર્ષે મોદીજી આવ્યા હતા ફ્લાવર શોમાં, એના ફોટોની યાદી છે. તો જો નાના બાળકોને મજા આવવા માટે ડોરીમોનની પણ થીમ રાખવામાં આવેલી છે. અદ્ભુત ડોરીમોન બનાવ્યો છે આ લોકોએ ફૂલનો. જો આગળ બધા કાર્ટૂનની થીમ છે આખી. આગળ પાંડા છે, પછી આ શું છે આનું નામ મને નથી ખબર, કંઈક છે આ નામ મને ખબર નથી. અને આગળ જો પાંડા છે. અદ્ભુત બધું ફૂલમાંથી બનાવવામાં આવે છે, રિયલ ફૂલમાંથી, પ્લાસ્ટિકના ફૂલ નહીં, ઓરિજિનલ ફૂલ. અને અહીંયા તમે જોઈ શકો છો હલ્કભાઈ એટલા ગુસ્સામાં ઊભા છે કે આપણને એમ થાય કે આપણે એક ઢીકો નાખશે આપણને, એટલા ગુસ્સામાં હલ્ક બનાવ્યો છે. અદ્ભુત આખો ફૂલનો લીલો છમ થઈ ગયો છે હલ્ક. જો પાણી કેવું પડે છે એમાંથી, અદ્ભુત હલ્ક છે. જો અને અહીંયા પાંડાભાઈ જો નમસ્કાર કરીને ઊભા છે. જો હા, ટિંકલનો ફેવરિટ પાંડા. હા જો ફોટા પાડવા મેણી છે.
અને આ જો કોણાકનું વ્હીલ મૂકેલું છે મસ્ત એક નંબર જોરદાર બનાવ્યું છે. આ બધી એમ તો ડિટેલ આપેલી જ હોય છે આ લોકોએ જ્યાં જ્યાં હોય જો કોણાકનું વ્હીલ. તો મોદીજીના સુશાસનના 23 વર્ષ થયા એની પણ એક થીમ બનાવવામાં આવી છે જોરદાર. જો તમે મોદીજીનો ફોટો છે સુશાસનના 23 વર્ષ એવું આખું ફૂલથી મસ્ત લખેલું છે. અને હા મિત્રો, જો તમારે વૃક્ષની ખરીદી કરવી છે તો પણ અહીંયા સ્ટોલ લાગેલા છે અલગ અલગ મસ્ત. જો બધા અલગ અલગ પ્રકારના બધા તમને વૃક્ષ મળી જાય અંદર કુંડામાં તૈયાર જ મળશે. આવા અદ્ભુત સ્ટોલો લાગેલા છે અલગ અલગ આખી લાઈન છે. જો આ બધા સ્ટોલમાં છે ને ગાર્ડનને લગતી બધી વસ્તુઓ મળશે. ફુવારા છે, ટબ છે, આવી બધી અલગ અલગ વસ્તુઓ મળે છે. નળ છે, ચકલીના ઘર છે નાના નાના, આ બધી જ ગાર્ડનને લગતી વસ્તુઓ અહીંયા મળી જશે તમને. અમુક જગ્યાએ તો ગેટ 1 બાય 1 ની સ્કીમ આપેલી છે. ને મિત્રો આપણે તો ગુજરાતી ઘરેથી ખાઈને નીકળ્યા તો ફરવા જઈ ત્યાં ખાવાનું તો જોવે જ. એટલે જો તમને ફ્લાવર શોમાં આવો છો ને ભૂખ લાગે ને તો અહીં જો બધી વસ્તુ મળે છે. મેગી મળે, સમોસા, કચોરી, દિલ્હી ચા, ઢોકળા, ખીચું, મોમોસ, આખો સ્ટોલ છે. જો તમને બતાવું, આ બધા સ્ટોલ છે ખાવાના અને બધા તૂટી જ પડ્યા છે ખાવા માટે. જો ગરમા ગરમ બધું મકાઈ બકાઈ આઈસ્ક્રીમથી માંડીને તમામ વસ્તુ મળે છે અહીંયા. ઢોસા, પાઉંભાજી, મંચુરિયન, ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી તમામ ખાવાની વસ્તુ તમને અહીંયા મળી જશે. તો ફાઇનલી મિત્રો, આ તો ફ્લાવર શો 2025નો અદ્ભુત નજારો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો જરીક કોમેન્ટમાં તો જરૂર ને જરૂર જણાવજો. મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.